સુપર પ્રાઇમ ટાઈમમાં હવે વાત કરીશું ઓપરેશન સિંદૂર બાદ ઘૂંટણે પડ્યું પાકિસ્તાન। ભારતે સિંધુ જળ સંધિ તો સ્થગિત કરી જ છે, સાથે જ પાકિસ્તાન સાથે વેપાર બંધ કરી નાખ્યો। પાકિસ્તાન ભારતના વલણથી ગભરાઈ ગયું છે। હવે આર્થિક રીતે બરાબરનો ફટકો પડી રહ્યો છે અને એટલે ભારત સાથે તમામ મુદ્દે વાતચીત કરવા તૈયાર હોવાનું સામે આવ્યું। પાકિસ્તાન હવે ધીરે ધીરે સમજી રહ્યું છે કે ભારત સાથે દુશ્મની કરવી એટલે દેશનો વિનાશ વેરી નાખવો। ધ્રુજ્યું પાકિસ્તાન। પ્રતિબંધ બાદ શાન ઠેકાણે આવી। હવે વાતચીત માટે તૈયાર। પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા। ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી। એટલું જ નહીં, પરંતુ વેપાર એટલે કે આયાત અને નિકાસ પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ લાદ્યો અને ત્યારબાદ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરાયું। ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન દુનિયા સમક્ષ ખુલ્લું પડી ગયું છે। ભારતના સતત દબાણ અને પાણી પુરવઠો બંધ કર્યા બાદ પાકિસ્તાન હવે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે કહ્યું છે કે તેમનો દેશ ભારત સાથે લાંબા સમયથી ચાલતા મુદ્દાઓ પર વાતચીત કરવા તૈયાર છે। આ મુદ્દાઓમાં કાશ્મીર, પાણીની વહેંચણી અને વેપારનો સમાવેશ થાય છે। તેમણે તહેરાનની મુલાકાત દરમિયાન સંયુક્ત પત્રકાર પરિષદ કરી, જેમાં વાત કરી। પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું કે અમે પાણીના મુદ્દા પર શાંતિ માટે અમારા પાડોશી સાથે વાત કરવા તૈયાર છીએ। અમે વેપારને પ્રોત્સાહન આપવા અને આતંકવાદ સામે લડવા માટે પણ વાત કરવા તૈયાર છીએ। જો કે આ વાત સામે આવી અને બાદમાં પીએમ મોદી પણ જાણે સીધો અને સટીક જવાબ આપી રહ્યા હોય તેમ ગાંધીનગરના કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનને કહી દીધું કે હજી તો ભારત એટલું આક્રમક થયું જ નથી અને ત્યાં પાકિસ્તાનને परसेवो छूटी गयो। और अभी तो मैंने कुछ ज्यादा किया नहीं है। अभी तो हमने कहा है कि हमने इसको एबेंस में रखा है, वहां पसीना छूट रहा है और हमने डैम थोड़े खोल करके सफाई शुरू की। जो कूड़ा कचरा था वो निकाल रहे हैं। इतने से वहां फ्लड आ जाता है। सांभळ्યું ને? પાકિસ્તાનને મોદીએ સાફ શબ્દોમાં કહી દીધું છે કે હજી તો અમે શરૂઆત કરી છે અને ત્યાં જ પરસેવો પડી ગયો। આપને આખરે જણાવી દઈએ કે પાકિસ્તાન માટે સિંધુ નદીનું પાણી કેટલું મહત્વનું છે। પાકિસ્તાન માટે આ નદી સૌથી મહત્વની માનવામાં આવે છે। જો આપણે સિંધુ નદીના પાણીની વાત કરીએ તો પાકિસ્તાનની 80% ખેતીલાયક જમીન આ નદીના પાણી પર નિર્ભર છે। એટલું જ નહીં, આ નદી પાકિસ્તાનના 93% ભાગની સિંચાઈ કરે છે। આ નદી દ્વારા પાકિસ્તાનના ઘણા જિલ્લાઓમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। ઉપરાંત આ નદીના પાણીનો ઉપયોગ પાકિસ્તાનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે પણ થાય છે। ભારત દ્વારા નદીના પાણીનો પ્રવાહ રોકવાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પડી રહી છે। હવે જો બંને દેશ વચ્ચેના વેપારની વાત કરવામાં આવે તો આપને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2024-25માં એપ્રિલથી જાન્યુઆરી સુધીમાં ભારતે પાકિસ્તાનને લગભગ $448 મિલિયન માલની નિકાસ કરી। આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનથી આયાત માત્ર $0.42 મિલિયન જ રહી, જ્યારે વર્ષ 2023-24માં ભારતે પાકિસ્તાનથી
$3 મિલિયન માલ આયાત કર્યો હતો, જ્યારે કે નિકાસ $1.2 અબજ હતી. એટલે હવે પાકિસ્તાન એવી સ્થિતિમાં મુકાઈ ચૂક્યું છે કે જ્યાં ભારતને આજીજી કર્યા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો પણ નથી. પાકિસ્તાન હવે ખૂબ જ સારી રીતે સમજી ચૂક્યું છે કે ભારત સાથે અવળચંડાઈ કરવી એ તેની સૌથી મોટી ભૂલ છે. બ્યુરો રિપોર્ટ, TV9.